નમસ્કાર મિત્રો, આજે આપણે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે સમજવા જઈ રહ્યા છીએ. ઇલેક્ટ્રિક શોક એટલે કે વીજળીનો ઝટકો. વીજળી આપણા જીવનને સરળ બનાવે છે, પરંતુ થોડી બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ચાલો હવે આપણે આ વિડીયોમાં બતાવેલી પરિસ્થિતિઓને સમજીએ. ના હાથે ક્યારેય શીખવડ અડકવું જોઈએ નહીં. સ્વિચ બોર્ડના પ્લગમાં કોઈ પણ વસ્તુ નાખવી નહીં. પૂરતા જ્ઞાન વગર સ્વિચ બોર્ડને જાતે રિપેરિંગ કરવું નહીં. ખુલ્લા વાયરને ક્યારેય અડકવું નહીં. ચાલુ કમ્પ્યુટરે સાફ સફાઈ કરવી નહીં. ચાલો હવે આપણે આ વિડીયોમાં બતાવેલી પરિસ્થિતિઓને સમજીએ. અહીં તમે જોઈ શકો છો કે એક બાળક ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરને અડકે છે અને તેને કરંટ લાગી જાય છે. આવી સ્થિતિમાં સૌપ્રથમ યાદ રાખવાની બાબત એ છે કે કરંટ લાગેલા વ્યક્તિને નગ્ન હાથથી ક્યારેય સ્પર્શ ન કરવો. સૌપ્રથમ મેન સ્વિચ બંધ કરો અથવા લાકડાના દંડા, પ્લાસ્ટિકની વસ્તુ કે સૂકા કપડાથી તેને વાયરથી અલગ કરો. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે દંડાનો ઉપયોગ કરીને બાળકને સુરક્ષિત રીતે અલગ કરવામાં આવે છે, જે એક યોગ્ય રીત છે. જો કરંટ લાગ્યા પછી વ્યક્તિ બેભાન થઈ જાય અથવા શ્વાસ બંધ થઈ જાય તો તરત જ CPR આપવાની જરૂર પડે છે. CPR એટલે હૃદય અને શ્વાસને ફરી શરૂ કરવા માટે અપાતી પ્રાથમિક સારવાર. વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે બાળકને સપાટ જમીન પર સુવડાવવામાં આવે છે. છાતી પર યોગ્ય રીતે દબાણ આપવામાં આવે છે. યાદ રાખો, CPR માત્ર તાલીમ મેળવેલ વ્યક્તિએ જ આપવી જોઈએ અને સાથે જ તાત્કાલિક ડૉક્ટર અથવા 108 એમ્બ્યુલન્સને જાણ કરવી જરૂરી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભીના હાથથી સ્વિચબોર્ડને અડકવું કેટલું જોખમી છે. પાણી અને વીજળી ક્યારેય સાથે ન હોવી જોઈએ, એટલે કે ભીના હાથથી ક્યારેય સ્વિચબોર્ડ, પ્લગ કે વાયરને અડકશો નહીં. બાથરૂમ અથવા પાણી નજીક ઇલેક્ટ્રિક ઉપકરણો વાપરશો નહીં. આવી બેદરકારીથી મોટો અકસ્માત બની શકે છે. વિડીયોમાં બતાવ્યા મુજબ પૂરતું જ્ઞાન વગર સ્વિચબોર્ડ અથવા વાયરનું રિપેરિંગ કરવાનો પ્રયત્ન કરવો ખૂબ જ ખતરનાક છે. યાદ રાખો, ઇલેક્ટ્રિક રિપેર માત્ર પ્રશિક્ષિત ઇલેક્ટ્રિશિયન દ્વારા જ કરાવવું. બાળકોએ આવી પ્રવૃત્તિ ક્યારે કરવી નહીં. કોમ્પ્યુટર અથવા કોઈપણ ઇલેક્ટ્રિક ઉપકરણ સાફ કરતા પહેલા તેની સ્વિચ બંધ કરવી અને પ્લગ કાઢવો ખૂબ જરૂરી છે. ચાલુ સ્થિતિમાં સફાઈ કરવી એ પણ ઇલેક્ટ્રિક શોકનું કારણ બની શકે છે. મિત્રો, ઇલેક્ટ્રિક શોકથી બચવા માટે સાવધાની, સમજદારી અને નિયમોની પાલના ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, થોડી સાવચેતી આપણને અને બીજાને જીવન બચાવવામાં મદદ કરે છે. ચાલો આપણે બધા મળીએ, સુરક્ષા નિયમોનું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ. આભાર. વિડિયો પસંદ